ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટના સંદેશમાં આપણે જોઈ રહ્યા છે કે જૂનો કરાર કઈ રીતે ઇઝીલી આપણે સમજી શકીએ, અને એની અંદર પણ રાજાઓનો સમય જે 22 પુસ્તકો એની અંદર આવે છે, એવા રાજાના સમયને આપણે ઇઝી બનાવવા માટે યત્ન કરીએ છીએ. રાઈટ. ગઈકાલે આપણે જોયું હતું આશુર એ બંદીવાસ બનાવીને લઈ ગયું કોને? તો એ ઉત્તરનું રાજ્ય એટલે ઇસરાયલને, 10 કુળોના ઇસરાયલને બંદીવાસ બનાવીને લઈ ગયું. સાથે સાથે દરેક સામ્રાજ્યની એક રણનીતિ હોય, અને એટલે આસુરની પણ એક રણનીતિ હતી. રાઈટ. કે એ જ્યારે કહેવાય કે કામમાં આવે, અગત્યના માણસોને લઈ જાય, ત્યારે સાથે સાથે એ લોકો શું કરતા હતા? જે ગરીબો હોય, જે લુલા લંગડા હોય, જે વૃદ્ધો હોય, એ લોકોને બંદીવાસમાં નહોતા લઈ જતા. એ લોકોને ત્યાંના ત્યાં જ રહેવા દેતા હતા. અને એવું જ થયું ઇસરાયલમાં પણ. એ જેવા ગરીબ લોકો હતા, લુલા લંગડા હતા, વૃદ્ધો હતા, એમને ત્યાં રહેવા દીધા. અને જે કામના હતા ખરેખર ગુલામીના માટે, એ લોકો આસુરના બંદીવાસમાં જાય છે. પણ આસુરની જે રણનીતિ હતી એ આ હતી કે એના તાબા હેઠળના જે બીજી જગ્યાઓ હતી, રાઈટ, ખાસ કરીને કુહાત અને આવવા ને તાદમોર ને હમાથ ને સર્વાફાઇમ ને દમસ્કસ, ત્યાંથી એ લોકોએ શું કર્યું? બીજી પ્રજાઓ, બીજી સંસ્કૃતિની લાઈને ક્યાં વસાઈ? ઇસરાયલમાં વસાઈ. એટલે મેઇન કેપિટલ ઇસરાયલનું ત્યારે સમરૂન હતું. રાઈટ. અને એટલે એ લોકોએ ત્યાં વસાઈ કે જેથી પછી અંદર અંદર એમની બધી ક્લેશ ચાલતી રહે. આ બધી વિદેશી બહારની પ્રજા આવીને રહે એટલે અંદર અંદર એ લોકોની કહેવાય કે સંસ્કૃતિ ગણો કે લાઈફસ્ટાઈલ ગણો કે જીવનશૈલી ગણો, એ બધું અગડમ બગડમ થઈ જાય. રાઈટ. એટલે પછી એ આસુરની સામે માથું ઉઠાવવાની કે ફરીથી બળવાન થવાની હિંમત ના કરે. રાઈટ. અને એ એમની રણનીતિ હતી. અને એ તમને વાંચવા મળે. તમે વાંચો તો બીજો રાજા 17મો અધ્યાય ને 24મી કલમથી આગળ તમને વાંચવા મળે. અને એના લીધે શું થયું કે એ સમરૂનની અંદર એ પ્રજાઓ બધી મિક્સ થઈ ગઈ. એનો મતલબ કે જે ઇસરાયલના 10 કુળોમાંથી જે બચેલા કુચેલા નક્કામાં, જેને કહી શકાય ગરીબ હતા, લુલા લંગડા હતા, વૃદ્ધ થઈ ગયેલા હતા, આંધળા હતા, એવા જે ત્યાં લોકો રહેતા હતા, એમની જોડે પેલી બહારની પ્રજા આવીને મિક્સ થઈ ગઈ. રાઈટ. એને એ જે મિક્સ થઈ ગઈ અને સમય જતા ઇસરાયલ ગયું જેવી રીતે બંદીવાસમાં, એવી રીતે ત્યાર પછી 2 કુળોનું યહૂદા અને બિન્યામીન પણ બંદીવાસમાં ગયું બેબીલોનના. પણ જે સમજવા જેવી વાત છે ને, ઈશ્વરનું જે આયોજન છે એ છે કે 70 વર્ષ પછી આ જે બેબીલોન સામ્રાજ્યના અંદરમાં ગુલામીમાં જે લોકો ગયા હતા, દક્ષિણનું રાજ્ય યહૂદા અને બિન્યામીન, એ લોકો 70 વર્ષના બંદીવાસ પછી પાછું ફરે છે. કેમ? કારણ કે ઈશ્વરે એમને કીધું હતું કે 70 વર્ષ પછી હું તમારી મુલાકાત લઈશ. જો તમે યિર્મયાહ પ્રબોધક 29મો અધ્યાય વાંચો તો એની અંદર એનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. યિર્મયાહ પ્રબોધક એ લોકો જાય છે પહેલા કહી દે છે કે 70 વર્ષ પછી ઈશ્વર તમારી મુલાકાત લેશે. અને એટલે 70 વર્ષ પછી જયારે બંદીવાસમાંથી એ લોકો પાછા ફરે છે, અને એમને તો ખબર હતી કે આ સમરૂનીઓ કોણ છે. રાઈટ. અને એટલે ધ્યાનથી સાંભળજો, જ્યારે યોહાનની લખેલી સુવાર્તાના 4થા અધ્યાયની અંદર આપણે સમરૂની સ્ત્રીની વાત જોઈએ છે. રાઈટ. અને એની 9મી કલમ હું તમારા માટે વાંચું છું, યોહાન 4 અને 9. ત્યારે તે સમરૂની સ્ત્રી તેને કહે છે કે હું સમરૂની સ્ત્રી, છતાં તું યહૂદી થઈને મારી પાસે કેમ પાણી માગે છે? કેમ કે સમરૂનીઓ જોડે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. રાઈટ. એટલે આજે યહૂદીઓ જે બંદીવાસમાંથી પાછા આવ્યા એ પ્યોર યહૂદીઓ હતા, અને એટલે એ લોકો સમરૂનીઓ જોડે કોઈ વ્યવહાર રાખતા નહોતા. અને એટલે યહૂદીઓ ત્યારના સમયની અંદર ગાલિલથી યરુશાલેમ આવવાનું હોય કે યરુશાલેમથી ગાલિલ જવાનું હોય તો યર્દનની ખીણ વાટે થઈને લોકો જતા હતા. વચ્ચે સમરૂન આવતું હતું, પણ એ લોકો સમરૂનથી શોર્ટકટ હતો, પણ એમાં થઈને સમરૂનમાં થઈને એ લોકો જતા નહોતા. પણ ઈશ્વરનું આયોજન હતું, રાઈટ, કે સમરૂનીઓને પણ સુવાર્તા મળે ને. એટલે ભર બપોરે પ્રભુ કોને પકડે છે? સમરૂની સ્ત્રીને પકડે છે. રાઈટ. અને એટલે યાદ રાખીએ કે ઈશ્વર પાસે દરેક વ્યક્તિ માટે આયોજન છે, દરેક વ્યક્તિ માટે ટાસ્ક છે.
એ ગમે તે નાની હોય કે મોટી હોય, પણ જો તમે ને હું પ્રભુને ઓળખીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે મારા માટે ઈશ્વરે શું ટાસ્ક, શું કામગીરી, શું આયોજન નક્કી કરીને રાખેલું છે. જો એના પર વિશ્વાસથી ચાલીએ છે તો ગમે તેવી સામે મહાસત્તા કેમ ના હોય, ગમે એવા જેને કહેવાય કે ગોલિયાત કેમ ના હોય, ભલભલા ગોલિયાત એ એક ગાની અંદર નેસ્ત નાબૂદ ધૂળ ચાટતા થઈ શકે છે. એ ઇતિહાસ ગવાશે, કારણ કે આપણો ઈશ્વર એ જીવતો ઈશ્વર છે. રાઈટ? ઈશ્વર આ બાબતો સમજવા માટે તમને ને મને કૃપા આપે. ઈશ્વરનું આયોજન આપણા જીવન વિશે જાણીએ અને પરિપૂર્ણ કરવાને માટે યત્ન કરીએ. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.